હાલો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ આવી રીતે બાજરીના લોટમાંથી લાડવા. તો જો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો, અને જો આ વિડીયો તમને ગમે તો આ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આ બાજરીના લોટના લાડવા કેવા લાગ્યા. મેં આ લાડવા ખાંડમાં બનાવ્યા છે, અને જો તમારે ગોળમાં બનાવવા હોય તો આ વિડીયો ગોળમાં બનાવવા હોય તો જરૂરથી કોમેન્ટમાં બતાવજો, તો આપણે તેનો પણ વિડીયો બનાવીશું. લાગ્યા તો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં એક રોટલો લઈ લીધો છે. મેં રોટલો બનાવી જ લીધો છે. મેં સવારે રોટલો બનાવી લીધો હતો, એટલે અત્યારે ઠંડો થઈ ગયો, બપોર થઈ ગયા છે અને રોટલો પણ ઠંડો થઈ ગયો છે. તો આપણે તેને સરસ રીતે ચોળી લઈશું. અને જો તમારે ગોળમાં તમારે બાજરાના લોટના ચૂરમાના લાડવા બનાવતા શીખવા હોય તો કોમેન્ટમાં બતાવજો, તો આપણે એ વિડીયો પણ જરૂરથી બનાવીશું. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં એક બાજરાનો રોટલો લઈ લીધો છે, અને આટલા 2 ચમચી જેટલા આપણે આ ગુંદ લઈ લીધો છે, એટલો તળેલો, અને 2 ચમચી જેટલું ઘી લઈ લીધું છે. ઘી જો આપણે જરૂર પડશે એમાં તો નાખીશું વધારે. અને 2 થી 2.5 ચમચી જેટલી મેં દળેલી ખાંડ લઈ લીધી છે. આજે આપણે ખાંડમાં બનાવવાના છીએ. તો આપણે હવે પહેલાં બાજરાનો રોટલો ચોળી લઈશું. અને જો તમારી પાસે કાજુ, બદામ, પિસ્તા જે કંઈ હોય તે નાખવું હોય તે પણ નાખી શકાય. મારી પાસે નથી એટલે નથી નાખતી. એમાં નાખવું હોય તો નાખી શકાય, એવું ફરજિયાત નથી કે આપણે તેમાં બધી વસ્તુ નાખવી જ પડે, કેમ કે આપણે દેશી રીતે અને સરળ આપણી પાસે હોય ને એટલી જ વસ્તુમાંથી આપણે બનાવીશું. જો આ રીતે આપણે એક થાળી લઈ લીધી છે, અને તેમાંની ઉપર આપણે આવી કાણાવાળી ડીશ લઈ લીધી છે. જો તમારી પાસે ચૂરમું ચોળવાની ચાવણી હોય તો તમે તે પણ રાખી શકો છો. પછી આવી રીતના આપણે આપણા રોટલાના કટકા કરી લઈશું. પછી આપણે તેને આમ કરી નાખીશું, મોટો આવી રીતના કરી નાખીશું. પછી આપણે એને ચોળી લઈશું, તળવાની પણ ઝંઝટ નહીં. જો આ રીતે આપણે આમ ચોળી લેવાનું. તો આ રીતે આપણે આખો રોટલો આપણો છે ને તે ચોળી લઈશું. આ બાજરાના લોટના લાડવા ખાંડમાં પણ બહુ સરસ લાગે છે, અને ગોળમાં તો બહુ જ સરસ લાગે છે. તમારે જો એ વિડીયો એ રીતે બનાવતા શીખવું હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. આપણે એવો વિડીયો પણ બનાવીશું ગોળમાં પાક લઈને. મિત્રો, વરસાદ શરૂ છે, અને આપણે બનાવી છે બાજરાનું રોટલામાંથી ચૂરમું. તેના માટે આપણે આ ચોળાઈ ગયું છે, અને આપણું આ ચૂરમું હવે ચોળાઈને તૈયાર થઈ ગયું છે. જો છે ને જેવું કેવું મસ્ત કણીદાર. તો હવે આપણે તેના માટે હવે જે ઘી લીધું હતું તે ગરમ કરી લઈશું. 2 ચમચી જેટલું આપણે ઘી લીધું હતું તો તે આપણે ગરમ કરી લઈશું. આ અમારે ઘરે બનાવેલું ઘી છે, આને આપણે ગરમ કરી લઈશું. જો મિત્રો, આપણું ઘી હવે ગરમ થઈ રહ્યું છે. આપણું આ સાવ ઘી એકદમ ગરમ થઈ જશે તો તે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે બંધ કરી દઈશું એટલે આપણું ઘી તો પણ ઓગળી જશે. ગયું ને, ચાલો તો આપણે તેને ઉતારી લઈશું. 2 મિનિટ ઠરવા દઈશું. તો જો આપણું ઘી પણ ઠરી ગયું છે, ને આપણું ચૂરમું પણ આપણે ચૂરમું ચોળવાની આવડી આ જાળીથી ચૂરમું ચોળી નાખ્યું છે. બાજરાના રોટલાને ચોળી નાખ્યો છે. હવે આપણે તેમાં ખાંડ નાખીશું. જે આપણે દળેલી ખાંડ છે ને તે આપણે આ 2 ચપટી જેટલી નાખી દઈશું. પછી જો આપણને મોડું લાગે તો નાખવાની તમારા
સ્વાદ મુજબ નાખવાની. ગળ્યું ખાતા હોય તો વધારે થોડીક વધારે નાખવાની, મોળું ખાતા હોય તો એ પ્રમાણે નાખવાની. હવે આપણે જે આ ગુંદો લીધો હતો તે પણ આપણે એને આવી રીતના ભૂક્કો કરી નાખશું અને નાખી દઈશું. હવે આપણે ઘી નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું. તો જો આપણું ઘી ગરમ છે થોડું થોડું, એટલે આપણે ત્યાં અડીશું નહીં અને આપણે આવી રીતના વચ્ચે ખાડો કરી દઈશું અને આવી રીતના પત્તું પહેલાં નાખી દઈશું. પછી આપણે બધું જ મિક્સ કરી લઈશું. આપણે જેટલું જોઈશે ને એ પ્રમાણે જ નાખતા જઈશું. હવે આપણું આ બધું જ મિક્સ કરી લઈશું. જેટલું જોઈએ એ પ્રમાણે આપણે જોઈએ એ પ્રમાણે ફેરવતા જવાનું અને નાખતું જવાનું. મારે જે મેં 2 ચમચી જેટલું ઘી લીધું હતું એ બધું જ જોઈ ગયું છે. આવી રીતે બધું જ આપણે એકદમ મિક્સ કરી લેવું હાથથી જ. જો આપણને એવું લાગશે કે કોરું છે તો આપણે થોડું પાછું નાખીશું ખરા. એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો આપણે હવે લાડવા બનાવીશું. આવી રીતે આપણે મીડિયમ સાઈઝના લાડવા બનાવી લઈશું. છે ને ગણપતિના પ્રસાદમાં પણ મૂકી શકાય તેવા સરસ બાજરાના લોટમાંથી, બાજરાના રોટલાના ચૂરમામાંથી લાડવા. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ મારી ચેનલને એકવાર જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને એકવાર તમે આવી રીતે લાડવા જરૂરથી બનાવીને ખાજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો તમને આ લાડવા કેવા લાગ્યા. આમે વરસાદ આવ્યો છે એટલે આપણે લાડવા પણ બનાવ્યા છે. છે ને આટલું વધ્યું છે તે પણ આપણે આમાં કેરીને બનાવી નાખીશું લાડવા. ઘી પણ કેટલું લચપચતું છે. જો 2 ચમચી ઘી આપણે બહુ બધું થઈ ગયું છે. એટલે તમને પણ બહુ ઘી ન ભાવતું હોય તો થોડુંક ઓછું પણ નાખી શકો છો, 1.5 ચમચી જેટલું છે ને. જો આવી રીતે તમે એકવાર જરૂરથી લાડવા બનાવજો અને કોમેન્ટમાં બતાવજો કે તમને આ લાડવા કેવા લાગ્યા. આવજો. જય શ્રી કૃષ્ણ બધાને. જય સીતારામ. હાલો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ આવી રીતે બાજરીના લોટમાંથી લાડવા. તો જો આ વિડીયો તમને આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને જો આ વિડીયો તમને ગમે તો આ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આ બાજરીના લોટના લાડવા કેવા લાગ્યા. મેં આ લાડવા ખાંડમાં બનાવ્યા છે અને જો તમારે ગોળમાં બનાવવા હોય તો આ વિડીયો ગોળમાં બનાવવા હોય તો જરૂરથી કોમેન્ટમાં બતાવજો. આપણે તેનો પણ વિડીયો બનાવીશું.